હવે અમે આપને એ જણાવી દઈએ કે હજુ 10 દિવસ સારા વરસાદના એંધાણ છે કે નહીં। 28 ઓગસ્ટ સુધીની સ્થિતિ શું રહેવાની છે, કારણ કે ખેડૂતો માટે અને ખાસ કરીને રાજ્યવાસીઓ માટે આ જાણવું જરૂરી છે કે ક્યાં કેટલો વરસાદ કે કેવો વરસાદ રહી શકે છે। સૌથી પહેલા અમે આપને એ જણાવી દઈએ, દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં તાપી, નવસારી, ડાંગ અને વલસાડ આ એવા જિલ્લા છે કે જ્યાં સારો વરસાદ જોવા મળી શકે છે। પરંતુ સૌથી ચિંતાજનક સ્થિતિ ત્યારે ઉદ્ભવે છે જ્યારે આ મેપમાં આ જે કલર જોવા મળી રહ્યા છે એ દર્શાવે છે કે છૂટાછવાયા વરસાદ સિવાય કોઈ સારો વરસાદ આ જિલ્લાઓમાં જોવા નહીં મળે। સૌથી મહત્વની બાબત કે જ્યાં વરસાદની સૌથી વધારે અછત છે એવા કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ હજુ 10 દિવસ સારા વરસાદના કોઈ જ એંધાણ નથી। કચ્છમાં અત્યાર સુધીનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે, એક ચિંતાજનક બાબત છે। એ સિવાય જો પાટણની વાત કરી લઈએ, સુરેન્દ્રનગરની વાત કરીએ, બોટાદની વાત કરીએ, અમદાવાદની વાત કરીએ, જામનગરની વાત કરીએ કે પછી મહેસાણાની વાત કરીએ, આ એવા જિલ્લાઓ છે કે જ્યાં નહીવત વરસાદ અથવા છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે। એ સિવાય સાબરકાંઠા, બનાસકાંઠાની જો વાત કરવામાં આવે ત્યાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે। પરંતુ સૌથી ચિંતાજનક જે પરિસ્થિતિ સર્જાઈ છે ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, કચ્છમાં સર્જાઈ છે કે જ્યાં છૂટો છવાયા સિવાય નહીવત વરસાદ જોવા મળી શકે છે। એટલે ખેડૂતોએ આવનારા 10 દિવસ હજુ પણ વરસાદ માટે રાહ જોવી પડશે। સૌથી સારો વરસાદ જે પડવાનો છે એ નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં જોવા મળી શકે છે। એ સિવાય અન્ય જે જિલ્લાઓ છે ત્યાં છૂટો છવાયો વરસાદ છે કાં તો નહીવત વરસાદ છે। હાલ આ સ્થિતિ જોવા મળી રહી છે। GFS વેધર મોડલનું અનુમાન છે કે જે સારો વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ અને નવસારીમાં જોવા મળશે। જે અન્ય જિલ્લાઓ છે ત્યાં છૂટો છવાયો વરસાદ કે પછી નહીવત વરસાદ જોવા મળશે। તો વરસાદ અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી, મઘા નક્ષત્ર વચ્ચે રાજ્યમાં વરસાદી ઝાપટાની શક્યતા। 22 થી 24 ઓગસ્ટ દરમિયાન વરસાદી માહોલ રહેશે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે। ઉપલા સ્તરના પવનો ચીન તરફ ફંટાતા હાલ વરસાદી સિસ્ટમ પર બ્રેક લાગી। ઓગસ્ટના અંતિમ દિવસોમાં બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ સક્રિય થવાની ધારણા। ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં અલ નીનોની અસરથી વરસાદમાં અસમાનતા જોવા મળશે। 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદી પ્રબળ સંભાવના છે। 5 થી 17 ઓક્ટોબર દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની ચેતવણી છે। પરંતુ દક્ષિણ ગુજરાતમાં તારીખ 22, 23, 24માં સારા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। તેમજ બંગાળ ઉપસાગરમાં એક શાખા સક્રિય થતાં બંગાળ ઉપસાગર સક્રિય થતાં આ માસના એન્ડમાં સારો વરસાદી વહન ગુજરાતના ભાગોમાં આવવાની શક્યતા રહેશે। અને લગભગ હાલ વરસાદ નહીં થવાનું કારણ ઉપલા લેવલના પવનો સીધા જ અરબ સાગરમાં થઈને બંગાળ ઉપસાગરમાં થઈને દક્ષિણ ચીન તરફ જઈ રહ્યા છે। 23 થી 30 ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અને રાજ્યના મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો અને અમદાવાદના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। 27 સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। 5મી ઓક્ટોબરે દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। અને 17મી ઓક્ટોબરે પણ દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। સમાચારમાં આગળ વાત કરીએ તો સાબરકાંઠાના ધરતીપુત્રો પર સંકટના વાદળો ઘેરાયા। સાબરકાંઠામાં વરસાદી 32% ઘટ છે। સાબરકાંઠા જિલ્લામાં માત્ર 16 ઇંચ વરસાદ પડતા કપાસ, મગફળી, ડાંગર, સોયાબીન જેવા પાક પર ખતરો મંડરાયો છે। 2.19 લાખ હેક્ટરમાં વાવેલા ચોમાસુ પાક પર સંકટના એંધાણ છે। વરસાદ ખેંચાતા પાકને બચાવવા માટે ખેડૂતો ટપક અને ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરી રહ્યા છે। પરંતુ ભૂગર્ભ જળના તળ નીચા જવાની ચિંતા અને ભેજવાળા વાતાવરણથી ફૂગજન્ય રોગ તેમજ ઈયળોના ઉપદ્રવથી પાક સુકાઈ જવાની ભીતિ વધી ગઈ છે। જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો ચાલુ સિઝનના ઉત્પાદન સહિત આગામી રવિ સિઝન માટે પણ પાણીની ગંભીર કટોકટી સર્જાવાની શક્યતા વચ્ચે ધરતીપુત્રો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે। અત્યારે હાલ મગફળી, કપાસ, સોયાબીન, ડાંગર જેવા પાકોનું વાવેતર કરેલું છે, પણ વરસાદ અનિયમિત છે અને એના કારણે સિંચાઈમાં તકલીફ પડતી રહેલી છે। આ રીતે ખેંચ પડશે
તો આગામી સિઝનમાં પણ જે અમારા બટાકાનું કે ઘઉંનું વાવેતર કરવાનું છે, ઘઉં, ચણા, બટાકા, એની અંદર પણ પાણીની સિંચાઈમાં અમને તકલીફ પડવાની છે. વરસાદ થોડો ઓછો પડ્યો છે, પરંતુ હાલ એવા પાકને પરિસ્થિતિમાં કોઈ બદલાવ થયો હોય અથવા પાકની પરિસ્થિતિ મુરઝાતી હોય એવો કોઈ જગ્યાએથી અહેવાલ મળેલ નથી. અને હાલ હવામાન વિભાગ પણ 5-6 દિવસમાં વરસાદ પડશે એવી શક્યતાઓ વ્યક્ત કરેલ છે. તો આશા રાખે કે આવનારી સિઝનમાં અથવા આવનારા ઋતુની અંદર પણ પાકની પરિસ્થિતિ સારી રહે. અને વાવેતર કર્યા પછી વરસાદ ખેંચાયો છે. વરસાદ ખેંચાવાને કારણે સ્પ્રિંકલર પદ્ધતિ કે ડ્રીપ પદ્ધતિથી પાણી આપવું પડે છે, પણ પાણી પણ પૂરતા પ્રમાણમાં આપી નથી શકતા. અને આ વરસાદ ખેંચાવાને કારણે અંદર ફૂગની સમસ્યા પણ થઈ છે અને વાતાવરણ વાદળછાયું રહે છે, તડકો નીકળતો નથી. કચ્છમાં મેઘરાજા રૂઠ્યા અને ધરતીપુત્રો મુકાયા સંકટમાં. ઓછા વરસાદના કારણે કચ્છમાં વાવેતરમાં 39% મોટો ઘટાડો થયો. કચ્છ જિલ્લામાં ચોમાસું 1 મહિનો મોડું શરૂ થતા અને વરસાદ ખેંચાતા ખેડૂતો તેમજ પશુપાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા, જેના કારણે ગત વર્ષના 5.61 લાખ હેક્ટર સામે ચાલુ વર્ષે વાવેતરમાં સીધો 2.20 લાખ હેક્ટરનો જંગી ઘટાડો નોંધાયો. રાપર તાલુકાને બાદ કરતા પશ્ચિમ કચ્છના અબડાસા, લખપત અને નખત્રાણા જેવા વિસ્તારોમાં જમીન પડતર રાખવાની નોબત આવી, જ્યાં દિવેલા, તલ, મગફળી, ગુવાર અને કઠોળના વાવેતરમાં મોટો કડાકો સામે આવ્યો અને માત્ર કપાસનું વાવેતર જળવાઈ રહ્યું છે. મર્યાદિત સિંચાઈ અને સીમમાં ચારિયાણ ન હોવાથી પશુઓ માટે ઘાસચારાની ગંભીર કટોકટી સર્જાઈ છે. અત્યારે વરસાદની બહુ અછત થઈ છે, તો વરસાદ ક્યાંય નથી. આખા કચ્છની અંદર વરસાદ ક્યાંય છે જ નહીં. પહેલો વરસાદ હતો, વરસાદ આવે તો અમે અમારા જે ઢોર છે એને ક્યાંક બંડીમાં કે પશ્ચિમ વિસ્તાર છે કે ખડીર છે કે એમાં અમે ચરવા મૂકતા. પણ અત્યારે એવી પરિસ્થિતિ છે કે ક્યાંય વરસાદ નથી, તો અમે કઈ જગ્યાએ ચરવા મૂકી. ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર. આવતીકાલથી છોડાશે સિંચાઈનું પાણી. સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાણી છોડવામાં આવશે. મુખ્યમંત્રીએ સિંચાઈ વિભાગને આદેશ આપ્યા છે. અમેરિકા પ્રવાસે હોવા છતાં મુખ્યમંત્રીએ સ્થિતિની ગંભીરતા સમજી તાત્કાલિક ધોરણે સિંચાઈ વિભાગને આદેશ આપ્યા. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીની રજૂઆતને પગલે નિર્ણય લેવાયો છે. વરસાદ ખેંચાતા ઉત્તર ગુજરાતના ખેડૂતોના ઊભા પાકને સંજીવની મળશે અને પાકને નુકસાન થતું અટકશે. અમારા સંવાદદાતા ગીતા વધુ વિગતે વાત કરવા જોડાયા છે. ગીતા, પૂરી વિગત. જી, ઉત્તર ગુજરાતના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમેરિકા બેઠા એક સંવેદનશીલ નિર્ણય લીધો છે. આવતીકાલથી એટલે કે 20 ઓગસ્ટથી સુજલામ સુફલામ યોજના અંતર્ગત સિંચાઈનું પાણી છોડવામાં આવશે. અમેરિકાના પ્રવાસે ગુજરાતને લઈને વિવિધ બેઠકો હોવા છતાં મુખ્યમંત્રીએ સ્થિતિની ગંભીરતા સમજીને તાત્કાલિક ધોરણે સિંચાઈ વિભાગને આદેશ આપ્યા છે. હું આપણે જાણવા માંગીશ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની રજૂઆતને પગલે આ નિર્ણય લેવાયો છે. હાલ એક સાથે વરસાદ પડી ગયો અને પછી વરસાદ